જૂનાગઢમાં કૃષિ સહાયમાં કૌભાંડનો ખેડૂતોનો આરોપ છે। બેસાણના કચુરી હળમતિયા ગામમાં વિવાદ થયો છે। ગ્રામ પંચાયતના વીસી પર ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। મૃતક ખેડૂતોના નામ સહાયના ફોર્મ ભરાયાનો આરોપ છે, ત્યારે વીસીએ લાખો રૂપિયાનું કૌભાંડ કર્યાનો પણ ખેડૂતોએ આરોપ કર્યો છે। ખેડૂતો અને સરપંચે તાલુકા કચેરીનો ઘેરાવ કર્યો। વીસી સામે તાત્કાલિક કડક કાર્યવાહીની ખેડૂતોની માંગ છે। તારા કેટલા ખાતા છે? મારા બે ખાતા એક ખાતાને મળી ગઈ છે, એકને કોપરેટ કરી નાખી। અને એમાં કોનું નામ નાખેલું છે? એમાં છે સુભાષ કતન હિરપરા। આ કોને કરી છે? આ વીસીએ કરી છે અને પંચાયતની જે સામે છે, પંચાયતના કહેવાથી ને કરી છે સામે છે। એમાં વીસી એમ કહે છે કે ભાઈ દીપકભાઈ અને ભાઈ ગોરધનભાઈ કહેવાથી કરી છે। જે ગુજરાત સરકાર તરફથી સહાય આપવાની હતી એનું ફોર્મ મેં અહીંયા ભરેલું નથી। મારે તાલુકો અંકિશોર ગામમાં મોટો ખાતેદાર હોવાથી ત્યાં મેં ફોર્મ ભરેલું, છતાં પણ મારું ફોર્મ અહીંયા ભરાણું છે અને મારા ફોર્મની અંદર આધાર કાર્ડ મયુરભાઈ પુરુષોત્તમભાઈ સચવાળાનું એડ કરેલું। આ ફ્રોડની તપાસ કરવાની છે। જે એવો ફોર્મ છે તેમાં આધાર કાર્ડ બીજું હોય અને હાથબારનું નામ બીજું હોય અને આધાર કાર્ડનું નામ બીજું હોય, એવા ફોર્મ એને શંકાના દાયરામાં જણાતા એ ફોર્મ એને રિજેક્ટ કરી નાખ્યા છે ટીડીઓ છે। એટલે મધુરી હળમતિયા ગામના સૌથી વધારે ખેડૂત આજે તાલુકા પંચાયતે દોડી આવ્યા છે કે અમારી હાથબારનો ગલત ઉપયોગ કરી અને બીજાના આધાર કાર્ડ જોડી આવું તમે ક્યાં લગી કૌભાંડ કરતા રહેશો। ટીડીઓને એવી અરજી કરેલી છે કે આ જેણે પણ કર્યું હોય ગામમાં કોઈ પણ હોદ્દેદાર હોય એને કાર્યવાહી કરે અને એને ખુલ્લા પાડે અને ખેડૂત સમક્ષ મૂકે।